લગ્ન સિઝન હોવા છતાં પણ સોના ચાંદીના ભાવમાં વધારો થતાં છોટાઉદેપુરના સોના ચાંદીના માર્કેટમાં ભારે મંદી જોવા મળી છે। છોટાઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં 90% આદિવાસી વસ્તી વસવાટ કરે છે અને છોટાઉદેપુરના મુખ્ય બજારોમાં ખરીદી કરવા અર્થે તેઓ આવતા હોય છે। હાલ છોટાઉદેપુરમાં જિલ્લાનું મુખ્ય મથક હોય, પરંતુ છેલ્લા ઘણા સમયથી બજારોમાં ઘરાકીની રોનક જોવા મળતી નથી। છેલ્લા ઘણા સમયથી મોંઘવારી અને મંદીના ચકેડામાં પીસાતો ગ્રાહક અને વેપારી બંને મૂંઝવણના શિકાર બન્યા છે। આવનારા 15 દિવસ પછી કમૂરતા પૂરા થવાના હોય અને લગ્ન તથા શુભ પ્રસંગની સિઝન શરૂ થવાની હોય, પરંતુ બજારમાં ઘરાકીની રોનક જોવા મળતી નથી। દુકાનદાર વેપારીઓ માથે હાથ ધરીને બેસી રહ્યા છે। માલ ભરાવી દીધો હોય, પરંતુ ઘરાકી ન નીકળતા નુકસાન જવાની શક્યતા વર્તાય છે। છોટાઉદેપુરના બજારોમાં સોનું, ચાંદી, કપડાં, બૂટ, ચપ્પલ અને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અર્થે પ્રજા આવતી હોય છે, પરંતુ મોંઘવારી અને મંદીના કારણે ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। એક તરફ મોંઘવારી અને બીજી તરફ છોટાઉદેપુરનું એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઇટ મરણ પથારીએ છે, જેમાં કામ કરતા આદિવાસી શ્રમિકો સહિતના કર્મચારીઓ બેરોજગાર થઈ પડ્યા છે, જેની પણ અસર બજારમાં જોવા મળી રહી છે। છોટાઉદેપુર આખો આદિવાસી વિસ્તાર છે। અહીંના આદિવાસી વિસ્તારમાં લગ્નમાં બૈરાને 2 થી 2.5 કિલો ચાંદી ચડાવવામાં આવે છે। અત્યારે ચાંદીનો ભાવ એટલો બધો વધી ગયો છે કે આદિવાસીઓ લગ્ન કેમ કરે એવો પ્રશ્ન અહીં ઊભો છે। એના કારણે લગ્નો ખૂબ ઓછા છે અને માર્કેટમાં બિલકુલ મંદી છે। વેપારીઓ બધા ત્રાસી ગયા છે, ઘરાકી છે નહીં। છોટાઉદેપુરમાં ખાંડ માઇન્સો બધી બંધ છે, રોજગારી કોઈને મળતી નથી, એવા પ્રશ્નો ઘણા ઊભા છે। બધા વેપારીઓ અત્યારે લગ્નગાળાની જે ઘરાકી થાય એવી જે આશા લઈને બેઠા છે, એ આશા અત્યારે એમની બધી પૂરી થાય એમ દેખાતું નથી।